ઓહ, 2 વાગી ગયા રાતના. ઘેર ઊંઘ આવતી જ નહીં. આ તો પેલા લખુભાઈ પોણી વાળ્યો ને તે થયું કે લાઈન એ બાજુ ઓટો મારતો આવ એટલે મને સારું લાગે. અને મારે કોઈક દા પોણી વળે ને તો લખુભા આવી બહાર જોઈ રહ્યો એવા નહીં. એમ તો વાત છીએ રે, ગમે ત્યારે આપણા જોડી આવી. ટેનિયો કોનું બી આવ્યો રે? અને આ બટકું ઓય કરી રે. મારું હાહુ ડોહલું તો રાતમાં આવી ગયું. અને ઓય કરી અડધી રાતે. દેખાતું નહીં ગેમ રમું ફોનમાં. અલે રાતે 2 વાગે 2 વાગે સુધી ગેમ રમાય? મગજ છે કે નહીં? અરે ડોહા અમે રાખીએ કોઈ ઘેર કેવા વાળું નહીં અમોન. અરે ઘેર કેવા વાળું નહીં ની મોત તમે આ બગડી ગયા હો. તમારા છોકરાનો સંભાળક મને કોઈ હતી. અરે આ બહુ અમું તા ઘેર જા તા મા બાપ ચિંતા કરતો હશે. ઘેર ઉપર તમે તો અડાઈ ગયો. અરે હું તો પેલા લખુભાઈ પોણી વાળ્યું ને તી જવું. હું કહું ઘેર ઊંઘ આવતી નહીં. હું કહું લાઈન ઓટો મારતો આવું. તે મને ઊંઘ આવતી નહીં. આપણે બેન ગાદી કન જઈએ. હા લે તન લેરો હા આતી રાતી કોક ના અંગાત જોય તો આ બીક ઓછી લાગે. ખબર પડતી નહીં. તમે એકલા જોવા ને તે કોક ચોર બોર આવે ને તો લઈને જતું રહે અંગા તો. હા ચોર લઈ જતું હે. રાતે 2-3 વાગે ફરીએ છીએ. અત્યારે તો ભૂત નું ભૂત કેવું આવે રાતમાં. ઓહો આ જો કે ભૂત કહે આ બીકાનો ડોહા આમ ખેતર સો આમ તો જોઈ ગોડામ પઠમ થયો. અરે આ તો વાતો ભૂલી જવાય. અલા ગભુરભાઈ આગળ અડો કે ચમ ઊભા થઈ ગયા એટલે. અલે આ ખેતરમાં નહીં જવાનું, પેલા ખેતરમાં જવાનું હો. તમે ચમ ઓય લઈને આવો તાની યાર. આ તારા ગેમમાં તો હું એ ઊંધા ખેતરમાં પઈ ગયો. અલે અડો તાનો. લેડો ઓમ ખબર જ પડતી નહીં. શું ચાલે કે બીજું? બસ આ કેવું ચાલે છે? રાતે 2 વાગે ખેતરમાં જવું પડે. તે તમે ઘેર ઊંઘી ના રહ્યા તે ખેતર માં રહ્યા પેલા યોન જોડે. અલે ઘેર ઊંઘ જ નહીં આવતી. 2 દાડે મારે પાણી વળ્યું તું. અલે આ દાઈ પેલા બેજા કોણ આવ્યું અડધી રાતમાં? લે આ તા ઉઠી ના જો તો સારું એમાં જાજે આબત થઈ. એ બટકું આ ફોનમાં આવો હે. લખ ગેમ માં મુકા ફૂલબા. અલે આ કાળી કાળી રાતમાં આ તો અરું ભૂંડી જેવું કોણ જાય લે? ભાઈ અડધી રાતે ચોર બોર તો નહીં આવ્યો ને કપૂરબા? અલે પોપટલાલ ઓમ હું જોઈ રહ્યો રે? હા 14 જોયું. અલે આ 14 આ બે ભાઈ 14 જેવા નહીં નેચર ઈ ઉપર હું જોઈ રહ્યો. અમે દેખાતા નહીં તમારે? જોતો અને અડધી રાતે ઓમ તો જઈને આયા. એટલે કાલે ખેતરમાં જોઈને ભૂંડ આવ્યા હતા ખેતરમાં તો જોવા જતો અત્યારે 2 વાગે ભૂંડ આવતો હતા. તો અત્યારે ઉઠેલો છે જોવા જતું. આમ ઘરની કદી બહાર ને કરતા નહીં અને અત્યારે ખેતરમાં જઈને આવ્યા તમે ને. એટલે કિયા ખેતરનું કામ હતું એટલે જોવા ટાઈમ નહીં મળતો. સાચું કેવો? ઓવા સારું એડો તાન. આમ તો જપ્પો ફાટે લે. કપૂરબા ફરી વળી જેવું લાગે હોવાનું. હા ફરી જેવું લાગે. હિંમત નહીં એટલે દે રે. કેટલું ટેન્શન માં હતા નહીં કોઈ? યોન ડોસી બોલી લાગે બોલો. મારી વાત નતા કે કોમ પડવા ચોક ના આમ તો આ પરે હો પોપટીયો. યોન ડોસીએ કાઢી મિલે બોલો ખાવા બાવા આલી નહીં હોન. આપણે તે ખેતરમાં જે લખું બી ઉડાવી. અલે આ લખુભાઈ તો મારા ભાઈ છી અને વાઘ જે બાબુ વાઘ. ભાઈ ના ગત જ ગમત કરાયા હતા. ભાઈ ના કાંઈક ગમત ના કરાય છૂટો પાવર મેલે તો પગ ને પગ રોટા થઈ જાય. મારશે નહીં કોઈ મારશે પાવ. એમ તો ખબર નહીં એનું મગજ ગોડું હો પાવ. બાબા એ રહ્યા ને પેલા પેથુબા બોલો કંટાળો રેડી નહીં આ કેટલો ખેતર આવ્યો. બેડો ટાઈમ તો કંટાળો યાર હવે. અમે તમે કંટાળો જ આવે રે. કાલે હારું પોણી વાળી તું હવે મારા વખત આજ બધું પી રહ્યું છે તો કોરું તો રહી ગયું ને. આ જોજો આ લખું મારા 2 પાડીઓમાં ખેંચી લઈ ગયો. આ શેઠા રોજ ખોતર કરે મને ખબર નહીં પડતી અને કેટલું ભેગું કરશે યાર. આ લખું મારા કોઈક સમજાવવું પડે, કોઈક લેવું પડશે ઉધરોવાના. મારે તો આજ પી રહ્યો મારા બાપ લખું પોણી વરહ એને 2-3 પાડીઓ તો પીએ જ રહ્યો છે. હું રાતે જોવા આવ્યો તો ખારું જો કોરું બોરું તો રહી નહીં ગયું ને તો લખું કહેતો આવું તો થોડું મારા બામ વાર દેજે તો થોડું પીવાઈ જાય. હવે પીવાઈ ગયા હોય ને તે 2-3 દાડા મજૂર નાખી દેવો છું. રાતમાં ચોર વધી ગયા મારા દેવ રૂ વેણી જોઈએ રૂ મારા દેવ દોડ રૂ વેણી જોઈએ ખબર નહીં પડતી. અને હા પેલું શું ખોલે અને હા તારી મારી છોકરી ભૂત
ભૂત આવ્યું અને લખુને પાણી વાળતો અને મારા પાસે ભૂત પડ્યો લખો ઉભો થા એ તું ભૂત ભૂત આવતો ભૂત આવતો મારા પાસે ભૂત પડ્યો ભૂત આવ્યો ઘેર લઈ ગયો ઘેર ભૂત આવ્યો લખા મારે આ એક્સિડન્ટની ઉંમરનો આવું ભૂત નહીં જોવું હતું આવા ખતરનાક ભૂત હતું એ આવડા બાલ હતા વાત સાચી મને જબ્બરથી ખોણીઓ કાલે દોડો લુગડો ઊંધા પગ હતા ઊંધા પગ હતા આ તો હરદી આપણે બે આવી ગયા ને કે આવીને કોઈ જિંદગીમાં પોણી વારવા ના આવું હું તો બોલો હા લખા એકલા નહીં આવવાનું હું એ પોણી વાળા એકલું નહીં આવું હવે કપૂર આવતો તો યાર મારે પણ એને બિચારા બે દાડા ઉજાગરા હતા મને એવું લાગે ને ભૂવો બોલાય મને પૂરો પાવું લઈ જાય તો આપડે બેવાને કોઈ જિંદગીમાં આપડે આવવાનું નહીં આ બાજુ શું કીધું ના પોણી વાળો આવવાનું છે એટલે ગફુરબા લખુબા ખેતર છે એટલે હું તો હેડી થાકી યાર એટલે આયડું 25 ડગલો પડે ને એટલે યુવાનું ખેતર આ 25-50 ડગલો પડે પણ કલાકનું ખેતર આવે હજી ખેતર આવ્યું નહીં યુવાનું બસ આવી ગયું લે અમે ખેતર બેઠા હું ઘેર આવો આમ હેડ અધ વચ્ચે મૂકીને જાય લે તું મને ફોન આવ્યો યાર અલે તારા હતા કોનો ફોન હતા હમણાં 2 વાગે સુધી બેઠો તો હજી કોઈનો ફોન આવ્યો નહીં તે 3 વાગે આવે તો ઘેર ફોન તો આવે કે ના આવે ના આવે લે હેડ આવીએ માતો ને હું તો ઘેર આવો અલે અડધી રાતે બીએ તું લે જત હું તો નહીં બીવું મને તો એવું લાગે કે તમે બીવો અલે હું બીવું લે મારા તો રોજનો રસ્તો આ ડોહલું ઘરની બાર આજે ને ના બટકુજી કઈ જાય મને તો થોડી બીક લાગતી નહીં તમને બીક લાગે એમ કયો તું ખરો હો આ મેઠાઈમાં આ બટકું એકલો વાઘ લાગે મને પેલા પોપટલાલ અને પેલો તુરોબા બે માઈક આંગલીયું તું એકલો વાઘ લાગે મને કુટુંબ બધા મેં કાંઈ લીધું કહી દો ને કોના કુટુંબ બોલે તમારા કુટુંબ એટલે આમાં ખાટાઈ વાળાની તો વાત ના થાય તને ખબર બે વાગે પોણી વાળવા જો પેલા લખુભાઈ જોયા 2 વાગે એકલા પોણી વાળતા હશે ખેતરમાં લેડમ હું તો નહીં આવું તો ઘેર આવો યાર એટલે હું ઘેર હેડ્યો એ ઉભો રે ગોડો થઈ ગયો છે કેવું આવ્યું તો બટકું ખબર નહીં પડતી રહેતા તું મારા અંગાત આવ્યો એટલે તારી જવાબદારી મને કહેવાય એમાં ઘેર તો ખબર કે હું તમારા ઘર ખેતરમાં આવ્યો એટલે તાર ઘેર તો ખબર નહીં પણ તું મારા અંગાત એટલે મારે તો તારી જવાબદારી તું ખરીને લે એ બધી વાત તો બરોબર પણ ઠંડી વાય એનું હતા યાર એટલે ઠંડી વાય લે બીજું હોતું પેલા લખાણ ઉઠાવજો તમે જો હારું યાર તને શાંતિ ઘેર જતો રહે છે બિયા વગર બીતા નહીં તમે બાર રસ્તામાં ખબર નહીં એટલે એનું મજાક ઉડાડી જાય હો અરે આ બટકું ને એનું પણ મારું તો ખતરનાક છે અરે આ મેઠાઈમાં વાઘ પાગવાનો આવ્યો લાગે મને એટલે આ લખુભાઈ ને અડધું ખેતર પીળું લાગો મને જવા દે તું થોડું તાપની બાપની કરીને બે એ વાતો કરી લખુ મને રાતે ઊંઘે નહીં આવે તો આજે ઊંઘ નહીં આવે મને કોઈ નહીં આવે તુરો બાદ તમે બે જણા કરો લે હોય તમારે તો લે પોની ની વાળી લે ગફૂર તું લે અલે ઓળખતા નહીં કહું તમ બી હેડ્યો લે અલે ગફૂર તો કન માની છો કન જબ્બભૂત આવી આટલા આટલો જગ્યા વાળું અને આવરા દોત હતા આવરા એટલે હું ગપ્પા મારો લે મારા પાસે પડી તું મને દોડી લખુ જોડે તો પોકેટ તાન હું બે ફોન થઈ ગયો તો તુરાભાઈ આઈને મને ઉઠાડ્યો છે અલે હું તો તાન તમારે ઘેર ઊંઘ નથી હતી હું કહું લખુભાઈ પોણી વાળ્યું એ લાઈન ઓટો મારવા દે પોણી મોણી તેલ પીવા જો કાલ વરાશે દાર તું હતા હેડ ઘેર મને બીક લાગે મગજ ફરી ગયું છે તો હું તમારે બે ઓન તો લે શાંતિ રાખો પેલા અને તમે આ ખાટાઈ ના વાદે એવું જ અલે મેં જાતે જોયું અલે ગફૂર સાચું કહું તને ખોટું નહીં કહેતો હેડ જોવું હતું તું જઈને જોઈએ ચોકા ને લે આપડે બે ક્ષેત્રમાં કશું કોઈ ના હોય લે કેટલા વાગે ગયો કેટલા વાગે તમે બીવરાય મને 12 વાગે બીવરાયો 1 વાગે એટલે આ ગોડા થઈ ગયો કહું લે ભૂત હોય લે એટલે આ ગફૂર સાચું કહું ખરેખર તું અત્યારે હેડ ઘેર આપણે હવારે બધું કરીશું ઘેર હવારે કૂદીશું અને તમે ટાઈમ કયો કીધો 1 વાગે 12 વાગે મને જોઈ દેખવાની ને 1 વાગે પૂરા બંધ દેખવાની 1 વાગે 2 વાગે હા તો પેલા પોપટલાલ આવ્યા તો બાજુના ખેતરમાં પોપડીઓ પોપટલાલ લે પોપટલાલ કોઈ નહીં આયા અલે હું કોઈ નહીં આવ્યું એરા તો મને 2 વાગે મળે એવું હોય 2 વાગે ના મને કોઈ આવ્યું જ નહીં હોય તો અલે એ તો કઈ હું બાજુના ખેતરમાં જતો યુવાના 2 વાગે મને હોય મળે ના અલે હું કોઈ નહીં આવ્યું તું અત્યારે ઘેર હેડ ગબુરો મને બીક લાગે તું કે એટલે આ મને ચમ એમ લાગે કે આ પોપટલાએ બધું પ્લાન કરેલો હોય ઓન બીવરાવાનું હારું હેડો તાન તું આગળ થા હા હેડો
હવારની વાત હવારે હવાર કોક કરીએ આમ જોડી આડી આવે મને બીક લાગે એ આટલું બધું ચમ બીવા પણ હું હંગાત તો હું લેતા મારા તું હાલ વાત સાચી ઓમ 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 ઉભા ઉભા ઉભા. શાંતિ રાખો એ કોણ હલ્યા લે તું આગળ તા મને બીક લાગે આપણે બે શાંતિ ઉભા રહો પેલા કોણ બે આવ્યો રે હોય અડધી રાતે લે પોપટલાલ તમે શું કરો લે હોય એટલે તમે તો મને 2 વાગે હોય મળ્યા હો પણ 4 વાગે સુધી કરો હોય બતાવજો એટલે પોપટલાલ આ જઠ્યો બટિયો આવું કરો લે બાલ નો બાલ આવું નાટક શું લે આ બધું તમારું હલે આ બધું શું નાટક કર્યું તમે અલે પોપટલાલ આ બધું શું વેપાર કર્યો તમે આ બધું કામ હું જ કરતો રહ્યો. લે ચમ આ બધું તમે ચમ કર્યું પણ આ મને બોલી જતા લખુભાઈ શું કીધું તું લખુભાઈ તો જતો ને મારી આબરૂ કાઢી હતી એટલે આ નાટક કરવો પડે મારે. એટલે લખુભાઈ તમને ખબર નહીં પડતી લે તમે હતા જ તો ગપુડીમાં અરે હું હતો પણ મારો મોટો ભાઈ બોલો એટલે મારે તો હાથ કરવી પડે કે પાર પણ આવી ખબર નથી કે આટલા બધા આ વાત આટલા બધા લોબી થશે એ તો હાલ તરત જ નહીં કે આ જોજો આ નાટક કર્યું આ તમારો બેવાનો જીવ નાતો તો એટલે અરે હાથમાં ગયો તો હાથમાં આ તો તમે થોડા વાઘ જેવા હતા વાઘ જેવા જ ના કે ઉંદેરા જેવા જ કેવો તમે આ તો હું ના આવ્યો હોય તો તમે બે તો અટક આવી એટલે તમને અરે અને તમારા બે કરતો તો પેલું બટકું વાળો બટકું અડધી રાતે જતો રહ્યો ઘેર બોલો હેડીન અને હાવ તું એવું હોય નતો કે એ તો અવાર તો વાતો જ કરો જ કે આ મેઠાઈ વાળા તો બધા ઉંદેરા જેવા આવી ગયા અને તુરાબાદ તમને ખબર નહીં પડતી આવડા મોટા ગયરા થયા આ કેટલી ઉંમર હે તમારી મારે તો 70 વર્ષ હતી મઠ મુઆ તને ખબર નહીં પડતી રે આવડો મોટો ગયરો તમે બીવી આવરો નાવરો ઝટકે દી ખાડો તો નહીં લે પોપટલાલ આ બધું કરાય તમારે એટલે આ લખુભાઈ જતો ને જોવા તો ઘર વચ્ચે મારી આબરૂ કાઢી દે હોય. હા તે બધું બરોબર લખુભાઈ તમે ઓની આબરૂ કાઢી હતી એટલે તમે માફી માંગી લ્યો પોપટ મારી ભૂલ થઈ જાય હવે કોઈ દાડ હું તારી આબરૂ નહીં કાઢું બસ અને પોપટલાલ તમે માફી માંગી લ્યો કાચ પછી તમે આવું કામ નહીં કરો લખુભાઈ યાદ છે આવું કામ નહીં થાય માફી માંગુ તમારી હા મારું જીજે તું હા